એમણે એકલા હાથે લડવાની વાત કરી કે ભાઈ હું મારો વ્યક્તિગત વજૂદ છે અહીંયા. ભાઈ એમના પરિવારનું, જવાહર ચાવડા જે ફેમિલી છે એનું પરિવારનું વર્ષોથી એ વિસ્તારોમાં દબદબો છે, તમે સમજો. તો એમના વ્યક્તિગત સમર્થકો છે, એમનો સામાજિક રૂતબો છે, તમામ વસ્તુઓ છે. તમને ખ્યાલ હશે તો એક જે તે સમયે જ્યારે કોંગ્રેસમાં હતા ને ત્યારે એક નંદો એક ગાંડાને કહેતા, અને ઇનડાયરેક્ટલી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતા એવી રીતે એ પણ વાયરલ થયો હતો. પણ પછી એ બહુ જૂની વાત થઈ ગઈ. પણ સમયાંતરે તમામ વસ્તુ થઈ, ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા, ભારતીય જનતા પાર્ટીએ તેમને સાઇડ ટ્રેક આખું કરી દીધું, કોઈ હોદ્દો નહીં, આ તે બધું. એટલે છેલ્લા ઘણા સમયથી એવી વાત ચાલે છે કે કદાચ એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય, અને એવું લાગે છે કે જ્યારે કેજરીવાલ આવે અથવા એ આવે તો એના હાજરીમાં જોડાય એવી એક વાત સામે આવી રહી છે. પણ આ તે જે વસ્તુઓ હું કહી રહ્યો છું એ તમામ સાંભળેલી વસ્તુ છે. એ અત્યારે ન પણ જોડાય, હજુ 2027 નજીક આવે ત્યારે જોડાય પણ થઈ શકે છે. પણ એક વાત જરૂર છે કે પરત કોંગ્રેસમાં નહીં જાય,